સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર એચ પ્લસ એકેડમીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યાર સુધી આપણે જે દાખલા માટેની બેઝિક માહિતી હતી એ જોઈ, બરાબર છે. સ્ટેજ કોને કહેવાય, સબ સ્ટેજ કોને કહેવાય, પછી સરવાળા જોયા, બાદબાકી જોઈ, ગુણાકાર જોયા, ભાગાકાર જોયા, બરાબર છે. આટલી બેઝિક માહિતી જે છે એ તમે જોઈ અને વ્યવસ્થિત તૈયાર કરી હશો તો તમને દાખલાની અંદર તકલીફ પડશે નહીં. અને આજથી આપણે શરૂ કરીએ છીએ દાખલાની ગણતરી. હાલ જે આપણે દાખલા લીધા છે એ સ્ટેજ કિલોમીટર આધારિત દાખલા લીધા છે, એટલે કે કેટલા સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય, બરાબર છે. અને કિલોમીટર આપેલો હોય તો તમને સ્ટેજ શોધવાનું કહે, બરાબર છે. તો સૌથી પહેલું આપણને યાદ છે કે એક સ્ટેજ બરાબર કેટલા થશે, 6 કિલોમીટર. એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. આ ખાસ મગજમાં યાદ રાખવાનું છે, એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર. આના આધારે તમારે દાખલાની ગણતરી કરવાની છે. સબ સ્ટેજ હોય તો 3 કિલોમીટર આવશે, બરાબર છે. અને સબ સ્ટેજ એ માત્ર લોકલ બસમાં જ લાગુ પડે છે અને એ કેટલા સુધી, તો કે 10 સ્ટેજ સુધી જ લાગુ પડે છે, બરાબર. વાત કરીએ આપણે, બે સૂત્ર બનાવ્યા છે આ દાખલાને સોલ્વ કરવા માટે. બે સૂત્ર કયા કયા આવશે? એક, તમે જોઈ શકો છો કે સ્ટેજ આપેલા હોય, તમને રકમની અંદર શું આપેલું હોય, સ્ટેજ આપેલા હોય. આ સૂત્રની આપણે અગાઉ પણ ચર્ચા કરેલી છે. સ્ટેજ આપેલા હોય તો સ્ટેજ ગુણ્યા 6 કરશો તમે, સ્ટેજ ગુણ્યા 6 તો તમને મળશે કિલોમીટર. શું મળશે? કિલોમીટર. રકમમાં તમને સ્ટેજ આપેલા હોય, બરાબર છે. ધારો કે આવી રકમ છે, એક મુસાફર 8 સ્ટેજની મુસાફરી કરે તો તેને કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય. જો 8 સ્ટેજ આપેલા છે આપણને, તો 8 સ્ટેજ ગુણ્યા આપણે 6 કરીશું તો આપણને શું મળશે? કિલોમીટર મળશે. આના સિવાય રકમની અંદર તમને અહીંયા 8 સ્ટેજની બદલે એવું લખેલું કે 8 કિલોમીટરની મુસાફરી કરી તો તેને કેટલા સ્ટેજની અહીંયા કિલોમીટરની જગ્યાએ સ્ટેજ આપેલા હોય, બરાબર. તો કેટલા સ્ટેજની મુસાફરી કરી એની માટે આપણે સૂત્ર છે કિલોમીટર ભાગ્યા 6. તો તમને આ બાજુ શું મળશે? સ્ટેજ. એટલે બે સૂત્રો ખાસ તમારે યાદ રાખવાના છે કે ભાઈ સ્ટેજમાંથી કિલોમીટરમાં ફેરવવા હોય. તમારે સ્ટેજમાંથી કિલોમીટર, રકમમાં સ્ટેજ આપેલો હોય ને તમારે કિલોમીટર જોઈતા હોય તો તમારે શું કરવાનું? સ્ટેજ ગુણ્યા 6 કરવાના. જેટલા સ્ટેજ આપેલા હોય રકમમાં એના ગુણ્યા 6 કરવાના. અને તમને રકમમાં કિલોમીટર આપેલા હોય તો કિલોમીટરમાંથી તમને સ્ટેજ શોધવાના કે તો તમારે શું કરવાનું? કિલોમીટર ભાગ્યા 6 કરશો એટલે તમને જવાબ મળી જશે, બરાબર. ચલો, અમુક રકમ ટ્વિસ્ટેડ હોઈ શકે, જોકે અત્યાર સુધી એવું બન્યું નથી, પરંતુ નવો કોઈ ચેન્જીસ લાવે છે તો સ્ટેજ પ્રમાણે તમારે કિલોમીટર પ્રમાણે એક સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય છે એ પ્રમાણે તમારે દાખલાની ગણતરી કરવાની રહેશે. અત્યારે હાલ આપણને આપેલું છે એક સ્ટેજ બરાબર કેટલા? 6 કિલોમીટર આપેલા છે. પણ ભવિષ્યમાં બની શકે કે એક સ્ટેજ બરાબર તમને 7 કિલોમીટર કરી દીધા હોય તો તમારે પછી દાખલો એ રીતે ગણવાનો થાય, બરાબર. અથવા એક સ્ટેજ બરાબર 5 કિલોમીટર કરી દીધા હોય તો એ રીતે દાખલો ગણવાનો થાય. પરંતુ એ આપણને રકમની અંદર આપેલું હશે કૌંસની અંદર કે ભાઈ એક સ્ટેજ બરાબર 5 કિલોમીટર, 6 કિલોમીટર, 7 કિલોમીટર. અત્યાર સુધી આવું બન્યું નથી. એટલે ખાસ આપણે દાખલા જે ગણીશું એ શાના આધારે ગણીશું? તો એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર, સબ સ્ટેજ બરાબર 3 કિલોમીટર. સબ સ્ટેજ માત્ર લોકલ બસમાં જ લાગુ પડે છે. કેટલા સ્ટેજ સુધી? તો કે 10 સ્ટેજ. 10 સ્ટેજ એટલે કિલોમીટર મેં તમને અગાઉ કહી દીધા હતા, 60 કિલોમીટર. શરૂ કરીએ દાખલા. પહેલો એવો દાખલો છે, એક મુસાફર 8 સ્ટેજની મુસાફરી કરે તો તેને કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય, બરાબર છે. એક મુસાફર છે 8 સ્ટેજની મુસાફરી કરે છે તો તેને કેટલા 8 સ્ટેજની મુસાફરી કરે. સ્ટેજ બરાબર કેટલા છે? તો કે સ્ટેજ બરાબર છે 8. 8 સ્ટેજની મુસાફરી કરે છે તો એને આપણે શોધવાનું શું છે? તો કે કિલોમીટર કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય. હવે તમારે જોઈએ છે શું? તો કે સ્ટેજમાંથી કિલોમીટર. તો સ્ટેજમાંથી કિલોમીટર મારે જોતા હોય તો સ્ટેજ ગુણ્યા 6 કરું તો મને જવાબમાં મળે ખાલી જગ્યા કિલોમીટર, બરાબર. તો સ્ટેજ ગુણ્યા 6, સ્ટેજ આપણને કેટલા આપેલા છે? 8 સ્ટેજ. 8 સ્ટેજ ગુણ્યા 6 બરાબર 8 છંગ થાય 48 કિલોમીટર. કેટલા થશે? 48 કિલોમીટર, બરાબર. તો આ પ્રકારના જે દાખલા છે એ તમને પૂછી શકે છે. રકમની અંદર શું લખ્યું હોય? એક મુસાફરની જગ્યાએ અહીંયા 2 મુસાફર લખ્યા હોય, 3 મુસાફર લખ્યા હોય, 50 મુસાફર લખ્યા હોય, એનાથી આપણને કોઈ ફરક પડે નહીં. જ્યારે સ્ટેજમાંથી કિલોમીટરમાં ફેરવવાના હોય ત્યારે સ્ટેજ ગુણ્યા 6 કરવાના. અહીંયા ગમે એવી બસ આપેલી હોય, લોકલ બસ આપેલી હોય, એક્સપ્રેસ બસ આપી હોય, સ્લીપર બસ આપી હોય, ગુર્જરનગરી બસ આપી હોય, કોઈ એનાથી આપણને ફરક પડશે નહીં. કેમ કે કિલોમીટરમાં ફેરવવા માટે તમારે શેના વડે ગુણવું પડશે? 6 વડે. બાકી કોઈ પછી અહીંયા રકમમાં તમને ભાડું પણ આપેલું હશે. જો અહીંયા ક્યાંક હશે
हाँ लोकल बस में ₹40 भाड़ू चूकवी तो ये भाड़ू अपने જ્યારે સ્ટેજમાંથી કિલોમીટર અને કિલોમીટરમાંથી સ્ટેજમાં ફેરવવાના હોય ત્યારે ભાડું નહીં જોવાનું, લોકલ બસ છે કે કઈ બસ છે એ પણ આપણે ધ્યાને લેવાનું નહીં. ખાલી આપણે એટલું જ જોવાનું રહેશે કે એની અંદર સ્ટેજ કેટલા આપેલા છે અથવા કિલોમીટર કેટલા આપેલા છે. જો સ્ટેજ આપેલા હોય તો સ્ટેજ ગુણ્યા 6 કરો અને કિલોમીટર આપેલા હોય તો કિલોમીટર ભાગ્યા 6 કરો. બરાબર. ચાલો આગળ જોઈએ. તો આ તો પહેલો દાખલો, પહેલા દાખલાનો જવાબ બરાબર છે. ચાલો બીજો દાખલો. 2 મુસાફર. જો મુસાફર કેટલા છે? 2 મુસાફર. ભાડાના દાખલા આવશે એની અંદર આપણે મુસાફર ધ્યાને લેવાના હશે, પણ સ્ટેજ અને કિલોમીટરના દાખલાની અંદર બીજું કાંઈ જ ધ્યાને લેવાનું નહીં. 17 સ્ટેજ છે અને કિલોમીટર કેટલા છે તો કિલોમીટર એ જ ધ્યાને લેવાનું. 2 મુસાફર 17 સ્ટેજની મુસાફરી કરે છે. કેટલા? 17 સ્ટેજની મુસાફરી કરે છે. તો તેમને કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? ચલો 17 સ્ટેજ શું આપેલું છે આપણને? 17 સ્ટેજ શોધવાનું શું કીધું આપણને? કેટલા કિલોમીટર? કિલોમીટર શોધવાના કીધા. કિલોમીટર શોધવાના કીધા છે. બરાબર. તો શું કરવાનું આપણે? સ્ટેજ આપેલા છે અને કિલોમીટર આપણે જોઈએ છે. સ્ટેજ આપેલા છે, કિલોમીટર. જો રકમની અંદર બીજું કાંઈ જોવા મળતું નહીં તમને. સ્ટેજ આપેલા છે, કિલોમીટર જો કિલોમીટર આપણે જોઈએ છે તો શું કરવાનું? સ્ટેજ ગુણ્યા 6. 17 સ્ટેજ ગુણ્યા 6 બરાબર આપણને શું મળે તો કે કિલોમીટર. સ્ટેજ કેટલા છે તો કે 17 સ્ટેજ. 17 સ્ટેજ ગુણ્યા 6 બરાબર કિલોમીટર. કેટલા થાય? તો જો તમને ઘડિયો આવડતો હોય 17નો તો 17 × 102 થાય, પરંતુ નથી આવડતો તો ગુણાકાર કરો આવી રીતે. 17 ગુણ્યા 6 જે આપણે ગુણાકારની અંદર તમને શીખવાડી દીધું છે. પોઈન્ટવાળા ગુણાકાર પણ મેં તમને સારી રીતે શીખવાડી દીધેલા છે. તો જો 17 એટલે 6 × 7 = 42 ના 2. ચાલો વધી અહીંયા મૂકીશું. અહીંયા વધી કંઈ આવશે તો મેં તમને શીખવાડ્યું હતું કે 42 બે સંખ્યા આવે તો એકમનો અંક અહીંયા આવશે અને દશકનો અંક એની આગળના અંક ઉપર જાય. ખબર પડી? બરાબર. આ ભૂલી જવાનું નહીં. જો ના જોયું હોય તો જોઈ લેજો વિડીયો. 6 × 7 = 42 નો 2 વધી પડી 4. 6 × 6 અને 4 10. કેટલા થાય? 6 × 6 અને 6 અને 4 10 એટલે 17 કેટલા થશે? 102. કેટલા થશે? 102 કિલોમીટર. બરાબર. તો બીજો દાખલો. આગળનો દાખલો જોઈએ આપણે. આગળનો દાખલો છે 24 સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? શું કીધું છે તમને? 24 સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? તો 24 સ્ટેજ આપેલા છે આપણને, રકમની અંદર આપેલા છે સ્ટેજ. સ્ટેજ ગુણ્યા 6 કરું તો મને શું મળે? કિલોમીટર. શું શોધવાનું છે? કિલોમીટર. તો 24 સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? તો 24 ગુણ્યા 6 બરાબર ખાલી જગ્યા કિલોમીટર. હવે પરીક્ષાની અંદર આવું કરવા બેસવાનું નહીં. તમને ડાયરેક્ટ દેખાય કે ભાઈ 24 સ્ટેજ બરાબર કેટલા થાય? તો 24 ગુણ્યા 6 કરો. ડાયરેક્ટ વાત પૂરી. 6 ચોક 24 નો ચોકડો વધી પડી 2. 6 દુ 12 ને 2 14. 144 કિલોમીટર. 6 ચોક 24 ને 4 વધી પડી 2. 6 દુ 12 ને 2 14. 144 કિલોમીટર. ખબર પડી? ફરીથી જો 24 સ્ટેજ બરાબર કેટલા કિલોમીટર થાય? સ્ટેજના કિલોમીટરમાં ફેરવવા મારે એને 6 વડે ગુણવાના. તો ડાયરેક્ટ આ બધું લખવાનું નહીં. ડાયરેક્ટ 24 ગુણ્યા 6 કરો. તમારો જવાબ આવી જશે 144 કિલોમીટર. બરાબર. આગળનો દાખલો છે. કોઈ મુસાફર અમદાવાદથી પાટણ જાય છે. કોઈ મુસાફર અમદાવાદથી પાટણ જાય છે. રકમની અંદર ખાસ આપણે જોઈશું કે સ્ટેજ અને કિલોમીટરવાળા દાખલા આવશે ત્યારે મુસાફર ગુજરાતના ગમે તે છેડેથી ગુજરાતના ગમે તે છેડે જાય આપણને કોઈ ફરક પડે નહીં. ગમે તે બસમાં જાય આપણને કોઈ ફરક પડે નહીં. ગમે એટલું ભાડું ચૂકવીને જાય આપણને કોઈ ફરક પડે નહીં. આપણને શું ફરક પડે? સ્ટેજ કેટલા છે અથવા કિલોમીટર કેટલા છે. બરાબર. કોઈ મુસાફર અમદાવાદથી પાટણ ₹208 208 ને 2008 આપીને જાય તો આપણને ફરક પડે નહીં. 208 આપીને 28 સ્ટેજ. જો આપણા માટે કામ શું છે? 28 સ્ટેજ. 28 સ્ટેજની મુસાફરી કરે છે તો તેને કેટલા કિમીની મુસાફરી કરી હશે? એટલે કે કેટલા કિલોમીટરની મુસાફરી કરી હશે. મેઇન વાત શું હોય કે ભાઈ 28 સ્ટેજની મુસાફરી કરે છે તો કેટલા કિલોમીટરની મુસાફરી કરી? તો 28 સ્ટેજ. સ્ટેજમાંથી કિલોમીટરમાં મારે જવું. સ્ટેજ ગુણ્યા 6 કરું એટલે મને શું મળે? કિલોમીટર. તો સ્ટેજ ગુણ્યા 6 કરું એટલે મને મળે કિલોમીટર. સ્ટેજ કેટલા આપેલા છે આપણને? 28 સ્ટેજ. કેટલા? 28 સ્ટેજ ગુણ્યા 6
તો હવે આ બધું કરવાનું નહીં. 28 સ્ટેજ ગુણ્યા 6 તો કે 28 ગુણ્યા 6 કરો. 8 છંગ 48 ને 8 વધી પડી 4, 6 દુ 12 ને 4 16, 168 કિલોમીટર. કેટલા થાય? 168 કિલોમીટર. કેટલા થશે? 168 કિલોમીટર. બરાબર છે. ચલો આગળનો દાખલો જોઈએ. તો કોઈ મુસાફર 14 સ્ટેજની મુસાફરી કરી. કેટલા? 14 સ્ટેજની મુસાફરી કરે છે. કોઈ મુસાફર 14 સ્ટેજની મુસાફરી કરી. સુરતથી તાપી જાય, તાપીથી સુરત જાય, આપણને કોઈ ફરક પડે નહીં. સુરતથી તાપી જાય છે તો કેટલા કિમીની મુસાફરી કરી? સ્ટેજ અને કિલોમીટરમાં એક ગમે ત્યાં જાય આપણને કોઈ ફરક પડે નહીં. અમુક પાછા એવું કહે કે ભાઈ ધારો કે અમદાવાદથી ગાંધીનગર થાય છે 25-30 કિલોમીટર થતું હોય, બરાબર, પણ રકમની અંદર અમદાવાદથી ગાંધીનગરને બતાવ્યું છે એમને 25-30 સ્ટેજ, જો 36 સ્ટેજ આપણે 36 કિલોમીટર રાખીએ આપણે 36 કિલોમીટર તો 6 સ્ટેજ થાય. તો 6 સ્ટેજ બતાવ્યું પણ રકમની અંદર એમને 10 સ્ટેજ બતાવ્યું, 60 કિલોમીટર બતાવ્યું. તો આપણને એનાથી કોઈ ફરક પડવો જોઈએ નહીં. બરાબર. અમદાવાદથી ગાંધીનગરનું ભાડું 25 રૂપિયા થતું હોય અને રકમની અંદર આપણને 50 રૂપિયા બતાવ્યું. તો આપણને એનાથી કોઈ ફરક પડવો જોઈએ નહીં. બરાબર. આપણને શાનાથી? તો કે સ્ટેજ કેટલા આપેલા છે અથવા કિલોમીટર કેટલા આપેલા છે એનાથી ફરક પડવો જોઈએ. ભાડાના દાખલા આવશે એમાં પણ એવું લખેલું આવી જશે એની અંદર કે ભાઈ રકમમાં એક સ્ટેજનું ભાડું આટલું છે એવું લખેલું આવી જશે. બરાબર. એટલે એની ચિંતા કરવાની નહીં. ચાલો. કોઈ મુસાફર 14 સ્ટેજની મુસાફરી કરી. સુરતથી તાપી જાય. આપેલા છે મને સ્ટેજ બરાબર કેટલા છે? 14. કેટલા કિમીની મુસાફરી કરી? તો મને કિમી કીધા છે શોધવાના. કિમી બરાબર શોધવાના. તો મારે શું કરવાનું? સ્ટેજ ગુણ્યા 6. સ્ટેજ ગુણ્યા 6 બરાબર મને શું મળી જાય? કિલોમીટર. તો સ્ટેજ કેટલા આપેલા છે? 14. 14 ગુણ્યા 6 કરું. 6 ચોક 24 નો ચોકડો વધી પડી 2, 6 એકા 6 ને 2 8, 84 કિલોમીટર. કેટલા થશે? 84 કિલોમીટર. બરાબર. ચલો આવડે છે. શું કરવાનું? સ્ટેજમાંથી કિલોમીટરમાં ફેરવવા 6 વડે ગુણાકાર કરવાનો. બરાબર. આગળનો દાખલો જોઈએ. લોકલ બસમાં આવ્યો દાખલો જો. લોકલ બસ હોય, એક્સપ્રેસ બસ હોય, ગુર્જરનગરી બસ હોય, સ્લીપર બસ હોય, ઉડતી જતી બસ હોય, આપણને કોઈ ફરક પડશે નહીં. લોકલ બસમાં ₹40 ભાડું ચૂકવી એક મુસાફર અમદાવાદથી ગાંધીનગર સુધી 7.5 સ્ટેજ. શું કહે છે અહીંયા? 7.5 સ્ટેજ. અહીંયા કંઈક નવું આવ્યું છે. મુસાફરી કરે છે તો કેટલા કિમીની મુસાફરી થાય? જો આપણને રકમની અંદર શું આપેલું છે? સ્ટેજ આપેલા છે અને મારે કિલોમીટર શોધવાના છે. બરાબર. 7.5 સ્ટેજ. ચલો કંઈ આઈડિયા આવે છે? 7.5 સ્ટેજ આવતું હોતું હશે હોય. બરાબર છે. શું આપણે સબ સ્ટેજની અંદર ભણ્યા હતા કે સબ સ્ટેજને જુદી જુદી રીતે દર્શાવે? પોઈન્ટ પછી 5 લખેલા હોય. બરાબર. પછી પોઈન્ટની આગળ કોઈ સંખ્યા લખેલી હોય, પછી પોઈન્ટ પછી 5 લખેલા હોય તો એ સબ સ્ટેજ ગણાય. પછી 7S આવું લખેલું હોય, ખાલી 7S આવું લખેલું હોય. પછી બીજું શું હતું? તો કે 7 અને આવી રીતે બે ઊભી લાઈન હોય. તો આ બધું શું કહેવાય? સબ સ્ટેજ કહેવાય. શું કહેવાય? સબ સ્ટેજ. બરાબર. તો આપણે પોઈન્ટવાળા ગુણાકાર શીખી ગયા છીએ. બરાબર. પોઈન્ટવાળા ગુણાકાર આપણે શીખી ગયા છે. તો આપણને અહીંયા ચિંતા થવી જોઈએ નહીં. આપણને આપેલા છે સ્ટેજ. સ્ટેજમાંથી મારે કિલોમીટરમાં ફેરવવા હોય તો મારે શું કરવાનું? તો કે સ્ટેજ ગુણ્યા 6. સ્ટેજ ગુણ્યા 6 બરાબર આપણને શું મળે? કિલોમીટર. શું મળે? કિલોમીટર. ચલો સ્ટેજ કેટલા આપેલા છે આપણને? 7.5 ગુણ્યા 6 બરાબર ખાલી જગ્યા કિલોમીટર. તો ચલો આ જે દાખલો છે એ આપણને ગુણાકારની અંદર મેં તમને શીખવાડ્યું છે કે પોઈન્ટવાળા ગુણાકાર હોય ત્યારે ગભરાવાને આપણે શું કરીશું? 7.5 છે એના શું કરી દઈશું? 75 કરી દઈશું. 7.5 અત્યારે પોઈન્ટને આપણે ભૂલી જઈશું અને એના ડાયરેક્ટ ગુણાકાર કરીશું. બરાબર. 75 ગુણ્યા 6. પોઈન્ટ કાઢી નાખીએ તો આ શું બની જાય? 75 બની જાય. પોઈન્ટ કાઢી નાખીએ તો શું બની જાય? 75 બની જાય. તો 75 ગુણ્યા 6 કરી દો અને જે જવાબ આવે છે જો 6 35 ને 0 વધી પડી 3, 6 7 42, 42 ને 3 45, 450 કિલોમીટર થાય. કેટલું થાય? તો કે 450 કિલોમીટર થાય. પણ 450 કિલોમીટર એટલે તો કેટલા? ઘણા બધા સ્ટેજ થાય. ખાસ યાદ રાખીશું. હવે મેં તમને પોઈન્ટવાળા દાખલાની અંદર શીખવાડ્યું હતું કે જવાબની અંદર પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે
જે રકમની અંદર પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, અહીંયા પોઈન્ટ છે તો કે અહીંયા પોઈન્ટ નથી, અહીંયા પોઈન્ટ છે તો કે હા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે કે પોઈન્ટ પછી એક સંખ્યા છે, તો અહીંયા પણ જવાબમાં પણ પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોવી જોઈએ, એક સંખ્યા હોવી જોઈએ. તો આપણો જવાબ કેટલો થાય 45 કિલોમીટર. કેટલો થશે 45 કિલોમીટર. ખબર પડી? ચલો બીજો આવો નવો દાખલો લઈ લઈએ આપણે. કોઈ મુસાફર જે છે એ ગુર્જર નગરી બસમાં 8.5 સ્ટેજની મુસાફરી કરે. 8.5 સ્ટેજની મુસાફરી કરે તો એને કેટલા કિમીની મુસાફરી કરી ગણાય? બરાબર. તો આપણને શું આપેલું છે અહીંયા 8.5 સ્ટેજ આપેલા છે, એમાંથી કિલોમીટર આપણે શોધવાના છે. તો 8.5 ખબર છે તમને, કિલોમીટર શોધવા માટે શું કરવું પડે, સ્ટેજને 6 વડે ગુણવાના. તો કે 8.5 સ્ટેજ ગુણ્યા 6 બરાબર આપણને મળશે કિલોમીટર. 8.5ને તમે ભૂલી જાઓ, આને શું કહેવાય આપણે 85 ગુણાકાર કરવા માટે 85 ગુણ્યા 6 કરો, 6 પંચા 30 ની 0 વધી પડી 3, 8 છંગ 48, 48 ને 49, 50 ને 51, કેટલો જવાબ આવ્યો 510. પરંતુ આપણે શું પોઈન્ટમાં જવાબ જોઈએ છે, પોઈન્ટમાં જવાબ જોઈએ, પોઈન્ટવાળો ગુણાકાર હતો એટલે પોઈન્ટમાં જવાબ જોઈએ. તો આ 51 જે છે, ચલો અહીંયા ગાડી 6 પછી પોઈન્ટ છે તો કે નથી, અહીંયા પોઈન્ટ પછી અહીંયા પોઈન્ટ છે અને પોઈન્ટ પછી એક સંખ્યા છે. કેટલી છે? પોઈન્ટ પછી એક સંખ્યા. તો જવાબની અંદર પોઈન્ટ પછી એક સંખ્યા આવી જોઈએ. તો આપણો જવાબ કેટલો આવ્યો 51 કિલોમીટર. બરાબર. ખબર પડી ભાઈ? તો સ્ટેજના કિલોમીટરમાં ફેરવવા માટે સ્ટેજ ગુણ્યા 6 કરો. થોડી પ્રેક્ટિસ કરશો એટલે ડાયરેક્ટ તમારે રકમ જ જોવાની રહેશે કે એક મુસાફર 8 સ્ટેજની મુસાફરી કરે અને કેટલા કિલોમીટરની મુસાફરી કરી, 8 ગુણ્યા 6 કરો, 8 છંગ 48. બરાબર છે. પોઈન્ટવાળો ગુણાકાર હોય ત્યારે પોઈન્ટને આપણે ભૂલી જઈશું, સળંગ સંખ્યા બનાવી દઈશું અને એને 6 વડે ગુણી નાખીશું અને રકમમાં જોઈશું કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, જવાબમાં એટલી સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકી દઈશું. આ જે વસ્તુ છે મેં ગુણાકારની અંદર વ્યવસ્થિત રીતે શીખવાડ્યું છે, એટલે અહીંયા ના સમજાય તો ત્યાં જઈને જોઈ આવો. બરાબર. ચલો એક દાખલો તમને આપું છું. એક મુસાફર 14 સ્ટેજની મુસાફરી કરે છે. જવાબ તમારે આવી રીતે લખવાનો છે. એક મુસાફર 14 સ્ટેજની મુસાફરી કરે. ચલો 14 સ્ટેજવાળો દાખલો આવી ગયો છે. 24, 28, 14 સ્ટેજ આવી ગયા છે. ચલો એક મુસાફર કરે છે 15 સ્ટેજની મુસાફરી. કેટલા? 15 સ્ટેજ. તો કેટલા કિમીની મુસાફરી કરી ગણાય? અને બીજો એક મુસાફર જે છે એ 15.5 સ્ટેજની મુસાફરી કરે તો એને કેટલા કિલોમીટરની મુસાફરી કરી ગણાય? બરાબર. ચલો ખાસ યાદ રાખીશું આપણે, સ્ટેજ હોય, શું સ્ટેજ હોય, એક સ્ટેજ હોય ને તો એના 6 કિલોમીટર થાય અને સબ સ્ટેજ હોય ને, સબ સ્ટેજ તો એના 3 કિલોમીટર થાય. તમને એક સ્ટેજ અને સબસ્ટેજનો ભેગો આપેલો હોય ને તો 3નો ફરક પડતો હશે, 3 કિલોમીટરનો ફરક પડતો હશે. બરાબર. ચલો તો આ જે દાખલા જે છે એનો જવાબ તમારે મને કોમેન્ટની અંદર કરવાનો છે. આવી રીતે જવાબ કયો હતો જે તમને આપીને રકમ, બરાબર, 15 સ્ટેજ બરાબર અહીંયા કિલોમીટર લખવાના આવી રીતે, અને 15.5 સ્ટેજ બરાબર કિલોમીટર. ચાલો